દાહોદ જિલ્લાના ફતેપુરા સ્થિત ટચ ધ લાઇટ નામની ખાનગી શાળામાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ સરકારી શાળાઓ માટે ફાળવવામાં આવતી શૈક્ષણિક સામગ્રી મળી આવી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। પ્રાથમિક વિગતો મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે સરકારી શાળાઓમાં અપાતા પુસ્તકો, સ્ટેશનરી, રમતગમતના સાધનો તેમજ ડિજિટલ બોર્ડ જેવી સામગ્રીનો ઉપયોગ આ ખાનગી શાળામાં થઈ રહ્યો હોવાનો દાવો કરાયો છે। સરકારી યોજના હેઠળ મળતી સામગ્રી ખાનગી શાળા સુધી કેવી રીતે પહોંચી તે અંગે અનેક સવાલો ઊભા થયા છે। આ સમગ્ર કૌભાંડ મામલે શિક્ષણ વિભાગ દ્વારા નિષ્પક્ષ અને કડક તપાસ કરી સત્ય સામે લાવવાની માંગ કરી છે। पाँच कलाकनी आसपास तपास अर्थे आया है और ते दरमियान अमने अहीं सरकारी शाळानुं साहित्य समग्र शिक्षा अंतर्गत गत वर्षनु 2024-25 साहित्य अમને જોવા મળેલ છે અને તે બાબતે વિગતે તેઓની સંખ્યા અને બધી માહિતી એકઠી કરી અને શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા, શાળા ત્યાં સાહિત્ય ક્યાંથી આવ્યું છે અને કઈ રીતે લાવ્યા છે અને બાળકોનો ઉપયોગમાં કરાવડાવ્યું છે કે એ બાબતે વિગતે અહેવાલ માં દર્શાવી અને વડી કચેરી જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદને રિપોર્ટ કરવામાં આવશે। જોવા જઈએ તો ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકારના જે નારાઓ છે એ નારાઓમાં એવું કહેવામાં આવે છે કે પઢેગા ઇન્ડિયા તभी તો बढ़ेगा ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાઓની વાત કરવામાં આવે છે અને આ જે બણગા ભૂકતી જે સરકાર છે એમાં ક્યાંક ને ક્યાંક સરકારનું જે મટીરિયલ જે છે એ પ્રાઇવેટ શાળાઓમાં વપરાતું હોય એ પ્રકારની વાત અમને મળી હતી। ફતેપુરાના જે ટચ ધ લાઇટ કરીને જે સ્કૂલ છે એ ટચ ધ લાઇટ સ્કૂલની અંદર જે સરકારી માલ સામાન હોય એ સરકારી માલ સામાનની બાતમી અમને મળીને આજે સવારે જ્યારે આ સ્કૂલ ઉપર અમે આવ્યા અને જોયું તો અહીંયા 4 જેટલા ડિજિટલ બોર્ડ જોવામાં આવ્યા છે। તેની સાથે સાથે જે અલગ અલગ કીટો જે છે જે નિપુણ સર્જન કીટ કહેવાય તે બાળકોને ડ્રોઈંગની કીટ આવે તે પિટારા આવે તે આ બધી જ બાબતો અત્યારે અહીંયા એટલે કે આ ટચ ધ લાઇટ જે સ્કૂલ છે ત્યાં જોવા મળી રહી છે અને આ સરકારી સામાન છે। આપણે દરેક વખતે એવું કહેતા હોય છે કે વિદ્યાની ચોરી ન થાય, સરસ્વતીની ચોરી ન થાય, પણ આ લોકો એ વિદ્યાની પણ ચોરી કરે છે, સરસ્વતીની પણ ચોરી કરે છે અને સરસ્વતીના ધામમાં રહીને વિદ્યાની ચોરી કરે છે। આ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ફક્ત બેદરકારી કે લાપરવાહી નથી, આની ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ।